હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો. સાથે નામ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માચી હર. કેમ છો બધા? મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી જશે. ગાઈસ સવાર આજ છેલ્લો દારો છે અમારો ઓફિસનો. પછી એને કાલથી રજાઓ ઉપર આશીર્વાદ લગન આવે ને 4-15 લગન ઉપર જઈશું. અને જય માચી હર માડી. ગુડ મોર્નિંગ બાબા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગાય માતા આવી ગયો ગાય સવારમાં રોટલી બોટલી નાખી હોય ને. હા મમ્મી. તો ગાઈસ મમ્મી સવારમાં ચા બનાવો. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. એક ચા બની છે ગાઈસ. ના મારી ચા બના અલગથી નાખ્યું નહીં તને ગાય માતા. દડો હતા ખાધી હોય તો રોટલી નહીં. ચારનું કીધું લે મને સામાન કાઢવાનું તને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. લેણો ખટકો રાખો. ચકલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી તો ચા પીવા દે છે. મમ્મી જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ગાઈસ તો સવારમાં તો મમ્મી કાલના તપેલા ધોવા મંડી છે. જો ભાઈ કાલ પાર્ટી અમે કરી અને આમ તપેલા ધોવા હતા. કાલ ધોતા હતા પણ પપ્પાએ ના પાડી. ધોઈ નાખે સારું તો થશે. તો પપ્પા કે ગયા તો હે. તો ગાઈસ આખો તો સોન ભરવાનું કામ ચાલુ છે જીનલના. અંશુરી ગુડ મોર્નિંગ. જય માતા. ગાઈસ આજ તો મૂડમાં હા બોલી ગયો. ગાઈસ અહીંયા તો નાસ્તો ચાલુ છે. નાસ્તા શું બનાવી છે? પૂરીઓ પતાવી દીધી ગાઈસ. કાલે જ આવી હતી કા? હા ચકો કાલ આલી હતી અને આજ તો પતાવી દીધી અમને પૂરીઓ. તો ગાઈસ વઘારેલી ખીચડી. હું બ્રશ કરીને આવું. આવો બાકી ના મારે ખાવું નહીં. તો એ ખીચડી બીચડી મૂકી બસ સર. એટલે ખીચડી વગાડ નાખવાની જે વાસીને બધા આવીને ખાશું નહીં. કશો વાંધો નહીં. તો ગઈ સાત તો પૂનમ હા. તો ચલો બધા મંદિરે પહેલાં એવું ચલાવવાનું હા. તો શહેરમાં પહેલાં ચલાવી દઈએ આપણે. ના ગાઈશ તો આ સાઈડ તો શાક શું બનાવશે તાર? કુબીન દ્વારા બીજું કઈ ખીચડી બીજું કઈ? ખીચડી જોઈએ. તમે તો રાતે ખીચડી મેં કુબી જોઈને મને ખીચડી યાદ આવ્યો. ચલો ગાઈસ તો આપણે અહીંયા પેડા ચાઈ દીધા છે. હવે કુળદેવી માતા જઈએ ચાઉન માતાએ. પછી ખેતરમાં જવાનું મેલરી માતાએ. જય માચી મારી. તો ગાઈસ આમાં કુળદેવી માતા અમે ગઈને આવતા રહેતા પેડા ચરાઈ. હવે ખેતરમાં જવાનું હા. તો ચલો પહેલાં એક વખત થોડો નાસ્તો કરી લઈએ. ખીચડી વધારે બોડીએ ત્યાં તો સાંજે તો નાસ્તો કરી પછી જઈએ. પણ નાસ્તો કરી જઈએ નહીં બધું તૈયાર જ છે. તમારે ખાવ ખાઈ લે ખીચડી. ભાવ એમાં નહીં માલું પપ્પાને ચમચી નહીં કશું નહીં. કોકને કચેર ઊભું થવું પડે. ઊભી થાય જાય. આવ્યો આશિક વરરાજા આવી ગયા ગાઈસ અમારા ઘરે. આવ્યો બગા. તો ગાઈસ આજે અમને હા શેરવાની નેવલી આજે આનું હા એટલે આયા હારે. તો અમારે હું મંદિરે જઈ આવું પછી નીકળીએ ખાઈ બન બરાબર. તો થાર નાસ્તો કરો ગાઈસ. નાસ્તો કરતા કરતા આયા ખાવું ખીચડી બે જા ખાઈ પગા. શરમ ના રહે. આશી જાય ખીચડી ખાઈ બે જા. તો બે હતા પાણી આલુ ભરે હું તમને. તો ગાઈસ મેલરી માતાના મંદિરે આવી ગયા હતા. રાતે તો અહીંયા આવ્યા હતા પાર્ટી કરવા, લસણના તુવેરો ખાવા. અને ગાઈસ આખો તો પપ્પા ઝાડ નાખે ચકલા અને પક્ષીઓ માટે ઘરે લાવ્યા હતા. ચલો તો ગાઈસ મેલરી માતાના દર્શન કરી દઈએ. અને આજે પૂનમ હા તો પેડા બેડા ચડાવી દઈએ. ગાઈસ જય મેલરીમાં મારી. જય મેલરીમાં ચોરાસી ખાતર. તો ગાઈસ ગાડી સાફ કરી દીધી છે. હવે ખાઈ નીકળી જઈએ ફટાફટ. તો ગાઈસ અંશુ ગાડી સાફ કરે. મારે અમદાવાદ જવાનું હતું. અને આ સાઈડ ગાઈસ રોટલા કરવાનું ચાલુ હા. ગેસનો બાટલો પતી ગયો. તે સાવણ ઊંચો નેચો કરે. 2-3 રોટલા ઘરે જાય ને તો સારું. નોંધાઈ દીધા હા ગાઈસ. તમે વહેલા કીધું તો હું નોંધાઈ દઉં. પપ્પા જમવા બેઠ્યા છે
શાક સાસ ભાગ એ ફટાફટ કરો ને આમાં મોડું થાય ખાવ ને ખાવ તમે કેટલા બધા વગાડે અમે તરત જઈને નહીં આવ્યા હોય વાજે તો ગાઈસ હવે રેડી ખાવા કરો હા હા 2 રોટલા થઈ ગયા હા તો ફટાફટ કાઢો તો ગાઈસ ચલો ખાવાનું નીકળી ગયું તો કુબી અને તુવેરો હા ગોર હા છાશ હા અને મૂન પકો અને આશિક શ્વેતા બેહીયા ખાવા અને સાહેબ જવું છે નિકોલ ઠેઠ એટલે તમને મળ્યા ખાઈ લે ફટાફટ બહુ મોડું થઈ ગયું હા શ્વેતાના લીધે ખાવાનું જલ્દી બનાવી નહીં અંકે ખાઈને જાઓ ધીમાનીમાં તો ગાઈસ જમી બમી નવરા પડી ગયા હતા અમે અને હવે નીકળીએ છીએ 1 વાગી ગયો છે અને તો ગાઈસ કટલારી વાળો આવ્યા તો જો આખું ટોળું ભેગું થઈ ગયું મમ્મી જીના અમાની અને હજુ તો શ્વેતા જવાનું બાકી અહીંથી હો શ્વેતા તૈયારી છે જવા બહાર હો શ્વેતા બહાર જાઉં બહાર હેડી એ કટલારી વાળા હેડે ભાઈ ટાટા ચલો ગાઈસ નીકળીએ ફટાફટ અમારે મોડું બહુ થઈ ગયું ગાઈસ તમને ત્યાં જઈને નિકોલ જઈને મળીએ એકદમ લોકેશન આવી દેજો ગાઈસ હું આવી જશું આજે અડીલા જોડે જવાનો છું નિકોલ લુગડો લેવા આશિકની શેરવાની ને એવું ચલો ગાઈસ મોડું થઈ ગયું તો ગાઈસ નિકોલ આવી ગયા હતા અમે કપડાં લેવા તો શ્રી હરી શેરવાની જઈએ પહેલાં કોઈ આશિકના લઈ લઈએ પછી અમારા બી લઈ લઈએ તો ગાઈસ બ્લોગ અમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને ટ્રાફિક તો અહીંયા ખતરનાક છે ગાઈસ અમદાવાદમાં તો ગાઈસ આ નિકોલનું હતું ગાઈસ અંદર આવી ગયા અમે લેવા અને પક્કાને રાખ્યો છે આ બધું પકડવા અમે લાયા બરાબર પક્કા એક મજૂર માણસ લાયા ગાઈ વરરાજા મજૂર માણસ લઈને આવ્યા અનવટ બે દાડા આગો અનવટ બનાવી દીધા તો ગાઈસ ચલો બધું ફાઇનલી તો રેડી જ છે અહીં કોઈ કહેવાની જરૂર નહીં હું એવડી ભાઈ રેડી ને તાર લગનમાં જોવા આવો તો આવજે તો ગાઈસ મજૂરા માણસ તો રેડી થઈ ગયા છે ભાઈ સામાન લઈ સીધા જો ગાડી હો લે ચાવી બરોબર લે ગાડી મૂક્યો જો ભાઈ હજુ બીજો આલુ જા જઈ જલ્દી ફટાફટ તો ગાઈસ ચલો રેડી થઈ ગયો હવે આશિકના તો પૂરો થઈ ગયું હવે અમારા બાકી હે ગાઈસ અમદાવાદમાં ભાઈ આજો પકા શરમ આવ્યો પકા પેલું પકડી લે હવે તો ગાઈસ હવે જીજે 5 માં બી રેડી થઈ ગયા જાય ને પકા ગાઈસ કોમ કરવા લાયા અમે હંગા તો ગાઈસ ફાઇનલી આ બધું પતી ગયું છે લઈ લીધું હા ચલો હવે અહીંથી નીકળીએ તો ગાઈસ ચલો હવે થોડા ઘર સાઈડ નીકળીએ અહીંયા તો ટ્રાફિક બી બહુ થઈ ગયું છે અને કપડાં લઈ લીધા છે હવે ફાઇનલી આશિકના લગ્નની તૈયારો 99% પૂરી થઈ ગઈ ગાઈસ હવે અમારે પહેરી હજવાનું જ છે આમ તો આથી ઘેર આવવા નીકળ્યા અહીં કહું તો ગાઈસ ફાઇનલી હવે બધું ખરીદી પૂરી કરી દીધી છે અને હવે ઘર સાઈડ નીકળી ગયા તું જો કોની હવે બપોરના 3 જણા બાજુ કઈ એરપોર્ટ હતું હા તે અમે અમદાવાદ એરપોર્ટે આ છીએ એરપોર્ટે હવે તો ગાઈસ અમદાવાદથી તો અમે ગાય ગયા ઘરે પણ અડાલા જઈને અમે ફસાઈ ગયા ગાઈસ બહુ ટ્રાફિક હતું ચારે ખૂણે જો આ રક્ષા શક્તિ સર્કલે ઊભા તો ગાઈસ અમે તો અહીંયા ફસાઈ ગયા ટ્રાફિકમાં બરાબર 1 કલાક થઈ નહીં પગા 1 કલાક વધારી 1 કલાકથી ગાઈસ ફસાઈ ગયા ટ્રાફિક જ ઓછું થતું નહીં ધીમે ધીમે ભરવાને હેડા હે તો ગાઈસ અડાલજના ટ્રાફિકમાં તો નીકળ્યા હા પણ આપણી સાઈડ તો રોડ ખુલ્લો પણ જો વરસાદથી આવતા રોડ ઉપર ટ્રાફિક જો ગાઈસ સખત ટ્રાફિક ગાઈસ આજ તો કંઈ ખબર નહીં એનું ટ્રાફિક થયું કોઈ આયા છે નેતાજી વધારે વરસાદમાં ગાંધીનગર ખબર નહીં બહુ ટ્રાફિક હતું ગાઈસ તો ગાઈસ હવે અમને વિદાય લે હા આશિકને ઘરે જાય છે આશિક તા આવજો તાન પકા કાલ આવીએ અમે તા કાલ કાં તો પરમદાર જોઈએ હવે કાલ મળે હાર ભાઈ તો આવીને લોક શૂટ કરીએ આવજો હો હાથવી જજો બહાર તો ગાઈસ અહીંયા તો ભજીયાની તૈયારી થાય ચંગા બજારમાં જતો લોટ લેતા આવ્યો ભજીયાનો મેથીવાળા પાલક ખબર બે મેથીવાળા અને આજે શું બનાવો જમવામાં સીધા આનું શાક આનું બટાકાનું શાક ગાઈસ મમ્મી તો ભજીયા બના બેસી
ચલો ગાઈસ ભજીયા ખાઈએ તા ને બને એટલે તો ગાઈસ જમવા બેસી ગયા હા. આજ તો ગાઈસ બહુ કામ હતું. અમદાવાદ ગયા, અમદાવાદથી ટ્રાફિકમાં ઘરે આવ્યા અને ઘરે આવીને બી સોનીને ત્યાં ગયા, વાલ કપાવા ગયા, તો વિડીયો શૂટ કર્યો નહીં બહુ અને ડાયરેક્ટ ખાવાનો લાગે વિડીયો આવી ગયો. કોઈને ઉતારે તો ચલો ગાઈસ જમવાનું બતાવી દો. એ તે નહીં અરે યાર હમણાં રેટ દીધી હોય તો ગાઈસ સાદી ખીચડી હા, મરચા હા, બટાકા ભજીયા, મેથીના ભજીયા, દૂધ, છાશ, મેં મરચું વાટ્યું આપણા ઓલે ગાઈસ એકદમ દેશી. તો ગાઈસ ખાવાનું ચાલુ હતું અને હજી નલે ખાવા જઈએ. જે ખાવું નહીં 2000 ચાલુમાં મરચું ને દૂધ ખાવ ગાઈસ, તીખું તીખું. એમ કંઈ મારો રોટલો મરચું લગાવેલો ના ખાઈ જાઓ. એ તો વધારે નતો ને બધો ખાઈ જાઉં. હા મને તો તીખું લાગે, દૂધ ઓછું. ચેહરથી બધો પટારો કાઢ્યો પણ આરો છોકરો હેરાન કરી દે. કાલે માટે પતંગો છોકરો હતાથી કાઢવા વર્ગ્યો અને તું જો આ એટલે મોટું બટલું ને બધી પતંગ કોણ લાવ્યું ખબર હે? બાપા લાયા લે. આ રે અંશુની મોટું બટલું અને ચઈ અને ચેહર પેલી એક આલો અને કે ફાડ્યા તો બધી ગાય સહી તો પતંગો વેચવાનું ચાલુ થઈ ગયું. હલકવારી હલક રોક પાયડર ને અજન બધા પતંગ કાઢીને બેઠા જોજો છોકરા. જાય ધાબા પર જાય ચગાવડા ને જાય ને. તો ગાઈસ અહીંયા તો ચાલુ જ છે તૈયારીઓ કાલની જવાની. બંગડે કાઢો હો. અને ગાઈસ આપણા બી કપડાં અહીંયા પડે છે. બધા મેં ટ્રાય કરી કંઈ પહેરી લીધા, કમ્પ્લીટ છે. આપણા 2 શૂટ છે અને આ સિવરાયેલા હા એમને 2 દિવસ રહીશું તો પહેરવા. અને આશિકના બી અહીંયા જ પડ્યા ગાઈસ, જુઓ બધી એ સાફાન બાફા. તો આ બી પહેરીને ટ્રાય કરે આપણે. અને ગાઈસ અહીંયા તો ચાલુ છે આમનું કામ. ચેલું પત્યું છે તો કામ કે ચાંદને હેરાન કરે. ઓ આ બધું હું હલે મને હા દુકાન ખોલી દુકાન લઈ આય બંકા લાલ દાદા જા હેડા વા હવે પોલીસ સ્ટેશન કમ્પ્લેન લખાઈ એમ કે આ મહિના કઈ મળે. તો ગાઈસ ચલો બધું પેકિંગ કરી લેવાની ગાઈસ આજના તારા. ચલો ચલો ગાઈસ તૈયારી છે. પેકિંગ તો ચાલુ ચાલુ કરી ત્રણ દાડાનું પેકિંગ કરવાનું ગાઈસ. માની તો જો ખજાનો ભરે ભાઈ માનીએ તો સ્ટીલના ડબ્બામાં. એ લોટ દરા જતી એવું લાગે બધું. એ દહીનું દરા જતી લોટ એવું લાગે. કેરોલ લઈ જતી છે તો કેરોલ લઈ જતી. ખજાનો છે અમારો. લોટ આવો કોક કે જબ્બટી જાય પેલા આયા બધું પેકિંગ વાળું એમ કે એવું લાગશે કારથી નાલવા ડબ્બો લઈ એ ના હવે આરતી હાલ દે કે મેં સેતા બે લખાઈ દે ચાલલા ના ભાઈ આના મતલબ પેલો લઈ લો ઉપર લેવો હોય તો એ નહીં આપણે લખાઈ દઈએ તો જાય બધું તવર જંતર વગર જતો રે મન્યો પેલા લેનારા વિચાર કરો કે ભાઈ જબ્બર ભાઈ મજબૂત ડબ્બો લાયા વજનમાં વજન વાળો મારે